આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું વિન્ડ્રોલ ફોર્મ કઈ રીતના ભરવું, એટલે કે ગુજરાત ગ્રામીણ બેંકનું પૈસા ઉપડાનું ફોર્મ કઈ રીતના ભરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું બરોડા ગુજરાત ગ્રામીણ બેંકનું પૈસા ઉપડાની સ્લીપ કઈ રીતના ભરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જુઓ મિત્રો, તમારું ખાતું અથવા તમારા ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિનું ખાતું ગુજરાત ગ્રામીણ બેંકમાં છે અને તમે પૈસા ઉપાડવા માગો છો તો આ વિડીયો તમારા માટે। સૌપ્રથમ તમારે પાસબુક લઈને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં જવાનું છે। બેંકમાં ગયા પછી સૌપ્રથમ તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। સ્લીપને લીધા પછી તમે જોઈ શકો છો આ રીતના સ્લીપ હશે। સૌપ્રથમ તમારે અહીંયા ખાતા નંબર લખી દેવાની છે। જે પણ પાસબુકમાં હોય એ પાસબુકમાં જોઈને અહીંયા તમારે ખાતા નંબર લખી દેવાનો છે। ખાતા નંબર લખ્યા પછી અહીંયા લખેલ છે શાખા, એટલે કે મિત્રો તમારી બેંકનું નામ, એટલે કે તમારી બેંક ક્યાં આવેલી છે। દાખલા તરીકે અમારે અહીંયા વાવમાં આવેલી છે તો આપણે અહીંયા વાવ કરી નાખ્યું। જે પણ સિટીમાં બેંક આવેલી હોય એ સિટીનું નામ તમારે ત્યાં લખવાનું છે। શાખાનું નામ લખ્યા પછી અહીંયા લખેલ છે તારીખ। તો મિત્રો, જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી નીચે લખેલ છે રૂપિયા। તો મિત્રો, જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। દાખલા તરીકે આપણે અહીંયા લખી દઈએ છીએ 10,000 રૂપિયા પૂરા। આ રીતના જે પણ રકમ હોય એ તમારે શબ્દોમાં લખવાની છે। શબ્દોમાં રકમ લખ્યા પછી નીચે એક નાનું ખાનું બતાવશે। આ ખાનાને લખેલ છે RS, એટલે કે જે પણ તમે પૈસા ઉપાડવા માંગો છો એ પૈસા તમારે આંકડોમાં લખવાના છે। તો આપણે અહીંયા આંકડામાં રકમને લખી દઈએ છીએ 10,000 રૂપિયા। આ રીતના રકમ લખ્યા પછી નીચે એક લીટી બતાવશે, ત્યાં લખેલ છે સહી। તો મિત્રો, જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી દેવાની છે। અને મિત્રો જુઓ, તમે એક ખાતાને અંગૂઠો કરતા હો તો તમારે એક સિક્કો મરાવી દેવાનો છે, કેમ કે જે અંગૂઠો કરતું હોય એને આ સ્લીપમાં એક સિક્કો મરાવવાનો રહેશે। અહીંયા સાઇન કર્યા પછી નીચે લખેલ છે ખાતાદારનું નામ। તો મિત્રો, અહીંયા તમારું નામ લખી દેવાનું છે। અટક અને નામ જે પણ તમારું હોય એ નામ તમારે અહીંયા લખી દેવાનું છે। નામને લખ્યા પછી આ સ્લીપની પાછળની સાઈડ તમારે 2 સાઇન કરવાની છે। સાઇન કરતા હો તો સાઇન કરવાની છે, અંગૂઠો કરતા હો ત્યાં અંગૂઠો કરવાની છે। ત્યારબાદ તમારે આ ટેબલ પર જમા કરવાની છે। ત્યારબાદ તમને ત્યાં પૈસા મળી જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।